કેટલા કોષમાં વ્રજ છે કોણ કહેશે? 84 કોષ વ્રજ મંડળ છે. કેટલું? 84. એક કોષ એટલે કરીબ 3 કિલોમીટર. એવા 84 કોષમાં જે આખું આમ ઘેરાવો છે એ ઘેરાવામાં આખું આ વ્રજ મંડળ છે. એમાં બરસાના, જતીપુરા, નંદગાંવ, વૃંદાવન, ગોકુળ, બ્રહ્માંડ ઘાટ, રમણ રેતી, આ બધા ક્ષેત્રો આવી જાય. તો 84 જ કેમ? આવો પ્રશ્ન થાય કે ન થાય? તો એક મહાપુરુષે બહુ સરસ મજાનો જવાબ આપ્યો છે. આ છેલ્લી આંગળી અને આ અંગૂઠો, આને શું કહેવાય? આના બંને વચ્ચેના ફાસલાને વેંત. આ વેંત જે છે એમાં તમે તમારા આંગળ ભરો એટલે 4, 4, 8 ને 4, 12 આંગળની તમારી એક વેંત હોય. અને એવી 2 વેંત બરાબર તમારો પોતાનો એક હાથ હોય. અને એવા 3.5 હાથ બરાબરનું તમારા પોતાના 3.5 હાથ બરાબરનું તમારું પોતાનું શરીર હોય. એક વેંત કેટલા આંગળની છે? 12 આંગળ. અને એક હાથ કેટલા વેંતનો છે? 2 વેંતનો. તો એવા કેટલા હાથનું આપણું શરીર છે? 3.5 હાથ. તો 3.5 હાથની કેટલી વેંત થઈ? 7 વેંત. 7 વેંત. અને પેલા 12 આંગળ બરાબર એક વેંત હતી. 7, 12 સીતા 84. અને 84 જે વ્રજ મંડળ છે એ આ શરીર છે. અને આ શરીરમાં કંસ છે, શિશુપાળ છે, કૌરવો છે, આમાં કૃષ્ણ છે, આમાં વસુદેવ છે, આમાં દેવકી છે, બધું આમાં પડ્યું છે. આમાંથી તમારે ક્યારે કોને પ્રગટ કરવું એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે.